તો આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5 ઓફ એક્ટ, ચેપ્ટર નંબર 4 ઓફ CMVR અને ચેપ્ટર નંબર 5 ઓફ GMVR જે છે તો તેના વિશે વાત કરીશું. તો ચાલો આગળ વધીએ. સેક્શન 66થી ચાલુ થાય છે ચેપ્ટર નંબર 5. એનું નામ છે કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. સેક્શન 66 શું કહે છે? તો કહે છે નેસેસિટી ઓફ પરમિટ. તમારે જો ગુડ્સ વ્હીકલ, ગુડ્સ કેરેજ જો ચલાવવું હોય તો તમારે પરમિટની જરૂર પડે છે. ટ્રાન્સપોર્ટ વ્હીકલ જે છે તેના માટે તમારે પરમિટની જરૂર પડે છે. હોલ્ડર ઓફ પરમિટ ઓફ એની આર્ટિક્યુલેટેડ વ્હીકલ કેન યુઝ એની અધર સેમી ટ્રેલર. જો તમે કોઈ પણ આર્ટિક્યુલેટેડ વ્હીકલ માટે પરમિટ લીધી હોય, બરાબર હોય, તો તમારે કોઈ પણ સેમી ટ્રેલર તમે તેની સાથે કનેક્ટ કરીને તે જે આર્ટિક્યુલેટેડ વ્હીકલ છે તે યુઝ કરી શકો છો. આર્ટિક્યુલેટેડ વ્હીકલ એટલે આ આગળનું ખેંચે તે ટ્રેક્ટર કહી શકો તમે, આ પાછળનું જે ટ્રેલર છે તે, બરાબર. તો આ આર્ટિક્યુલેટેડ વ્હીકલ થયું. હવે એમાં જે આગળનું વ્હીકલ હોય તેના પર તમે પરમિટ મેળવો છો, ટ્રેલર ઉપર. તો એની જે પરમિટ છે તે પરમિટની ઉપર તમે કોઈ પણ ટ્રેલર જોડીને ચલાવી શકો છો. બીજી એક વસ્તુ કે કોણે પરમિટ લેવી ના પડે, તો કે ગવર્મેન્ટ પર્પઝ માટે જે વ્હીકલ વપરાતા હોય, લોકલ ઓથોરિટી દ્વારા વાપરવામાં આવતા હોય, જેમ કે રોડ ક્લીન કરવા માટે, વોટરિંગ કરવા માટે એટલે કે પાણી પીવડાવવા માટે, પોલીસ, ફાયર બ્રિગેડ, પછી ક્રોપ્સ એટલે કે આપણી જે ખેત પેદાશો છે તેને લઈ જવા વપરાતા વ્હીકલે. પછી ટો કરનારું જે વ્હીકલ છે, ડિસેબલ વ્હીકલને ટો કરનારા વ્હીકલ માટે પરમિટની જરૂર નથી. ચેસિસ અટેચ કરવા માટે જે કોઈ પણ વ્હીકલને લઈ જવાતું હોય તો તેને પર પરમિટ લેવાની જરૂર નથી. કોઈ પણ ગુડ્સ વ્હીકલ કે જેનું ગ્રોસ વ્હીકલ વેઇટ 3000 કિલોગ્રામ કરતાં ઓછું હોય, કોઈ પણ ગુડ્સ વ્હીકલ જેનું ગ્રોસ વ્હીકલ વેઇટ 3000 kg કરતાં ઓછું હોય તો તેણે પરમિટ લેવાની જરૂર નથી. ટેમ્પરરીલી રજિસ્ટર્ડ હોય કોઈ પણ વ્હીકલ અથવા રજિસ્ટ્રેશન કરાવવા માટે વ્હીકલને લઈ જવામાં આવતું હોય તો તે સમયે પણ તેને પરમિટની જરૂર નથી. ફ્લડ આવ્યું હોય, અર્થક્વેક થયો હોય, તે સમયે કોઈ પણ વ્હીકલ વાપરવામાં આવે, બરાબર, તો તેણે પણ પરમિટ લેવાની જરૂર નથી. એટલે કે ફ્લડ, અર્થક્વેક સમયે જો તમે કોઈક જગ્યાએ ખાવાનું એવું મોકલતા હોય તો ત્યારે પણ એ ટ્રકે પરમિટ લેવાની જરૂર નથી. બીજું કોઈ પણ વ્હીકલ કે જે 9 કરતાં વધારે પર્સન એક્સક્લુડ ડ્રાઈવરને પરમિટ લેવી પડે. હવે અહીં પરમિટ લેવી પડે એટલે કે જો 9 કરતાં વધારે માણસને લાવવા લઈ જવાનું કામ કરતું હોય તો તેવું જે વ્હીકલ હોય, બરાબર, તો તેવા વ્હીકલે પરમિટ લેવાની જરૂર પડે છે. એટલે કે લેસ ધેન 9% માટે આપણે M1 કેટેગરી આપીએ છીએ, બરાબર. ગ્રેટર ધેન 9% માટે M2 કેટેગરી આવે છે. તો M2 કેટેગરીવાળા જે વ્હીકલ છે અથવા તેનાથી ઉપર કેટેગરીવાળા વ્હીકલ છે તેમણે પરમિટ લેવાની જરૂર પડે છે. બીજી એક વસ્તુ, CMVRમાં ચેપ્ટર નંબર 3માં રજિસ્ટ્રેશન ઓફ મોટર વ્હીકલ છે, તેમાં ટ્રેડ સર્ટિફિકેટ આવે છે, બરાબર. તો ટ્રેડ સર્ટિફિકેટ ચેપ્ટર નંબર 3માં આવે છે. તેમાં જ ફિટનેસ સર્ટિફિકેટ પણ આવે છે, જે આપણે સેક્શન નંબર 56માં જોયું હતું લાસ્ટ વિડીયોમાં. અને ફિટનેસ સર્ટિફિકેટનું ફોર્મ જે છે ફોર્મ નંબર 38 છે. પછી NOC જે છે એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ એ સેક્શન 58માં આવે છે અને એ આપણે ફોર્મ નંબર 28માં જોયું હતું. 66A સેક્શનની વાત કરીએ તો આ જે છે અમેન્ડમેન્ટમાં દાખલ થયું છે, બરાબર, નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી. અને એ પોલિસી શાના માટે બનાવવામાં આવી તો કે ટ્રાન્સપોર્ટ સેક્ટર જે છે તેને મજબૂત બનાવવા માટે,
પબ્લિક માટે સુયોગ્ય બનાવવા માટે નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી રચવામાં આવી, જેના મદદથી એફિશિયન્ટ ટ્રાન્સપોર્ટેશનને ડેવલપ કરવામાં આવશે. લાસ્ટ માઇલ કનેક્ટિવિટી, રૂરલ ટ્રાન્સપોર્ટ, રિડ્યુસ ટ્રાફિક, અર્બન ટ્રાન્સપોર્ટ ઇમ્પ્રુવમેન્ટ, ઇન્ક્રીઝ એક્સેસિબિલિટી એન્ડ મોબિલિટી ઓફ પીપલ. બરાબર, તો આ બધા મુદ્દાઓનો સમાવેશ નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસીમાં કરવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ ઓથોરિટી એ જે છે 68 સેક્શનમાં જણાવવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે એ સ્ટેચ્યુટરી બોડી છે, એટલે કે આપણે જે મોટર વ્હીકલ એક્ટ જોઈએ છે તે એક્ટની અંદર તેને મેન્શન કરવામાં આવ્યું છે. કોને? ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને, એટલે કે તે સ્ટેચ્યુટરી બોડી છે. સ્ટેટ ઓર રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે હોય છે તે કન્ઝિસ્ટ કરે છે, એટલે કે સ્ટેટ અથવા રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં ચેરમેન હોય છે. બરાબર, કે જેમનો જ્યુડિશિયલ એક્સપિરિયન્સ ધરાવતા હોય એવા ચેરમેન હોય છે. બીજા પર્સનની વાત કરીએ તો સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં જ્યુડિશિયલ ચેરમેન જે હોય છે તેના સિવાય બીજા 4 લોકો હોય છે, અને રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં જ્યુડિશિયલ મેમ્બર સિવાયના બીજા 2 લોકો હોય છે. બીજું કે ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં જે કોઈ પણ માણસો હોય તેમનો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ નહીં હોવો જોઈએ. બરાબર, જો તેમનો ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ જાગે, બરાબર, તો તેમણે 4 વીકની અંદર ઓફિસ ખાલી કરી દેવાની રહે છે. 69માં સેક્શનની વાત કરીએ તો જનરલ પ્રોવિઝન ફોર એપ્લિકેશન ઓફ પરમિટ, એટલે કે જ્યાં વ્હીકલ તમારે વાપરવાનું હોય, બરાબર, તો એ સમયે જો 2 ઓથોરિટી આવતી હોય, મીન્સ કે ધારો કે અમદાવાદમાં છે અને બીજું રાજકોટમાં છે, તો તમારી જગ્યા કંઈક એવી જગ્યાએ હોય કે અમદાવાદ પણ લાગતું હોય ને રાજકોટ પણ લાગતું હોય, તો ત્યારે તમારે પરમિટ માટેની એપ્લિકેશન માટે કોને એપ્લાય કરવાનું? તો જે રિજિયનમાં એરિયા વધારે હોય, તમારો જે ટ્રાવેલિંગનો એરિયા છે તે વધારે હોય જે રિજિયનમાં, તે ઓથોરિટીને તમારે એપ્લાય કરવાનું રહેશે પરમિટ માટે. હવે જો એરિયા પણ બંનેનો ઇક્વલ જ હોય તો જે જગ્યાએ વ્હીકલ જનરલી રાખવાનું થતું હોય તો તે જગ્યાવાળી જે ઓથોરિટી હોય છે તેને એપ્લાય કરવાનું રહેશે. જો સ્ટેટ જ અલગ હોય તો જે સ્ટેટમાં આપણો જે ઓનર છે એ રહેતો હોય, વ્હીકલ રાખવામાં આવતું હોય અથવા તે બિઝનેસ કરતો હોય, તો તે સ્ટેટમાં તેણે પરમિટ માટે એપ્લાય કરવાનું રહે છે. બરાબર, હવે જોઈએ તો સેક્શન 70, એટલે કે એપ્લિકેશન ફોર સ્ટેજ કેરેજ પરમિટ. સ્ટેજ કેરેજમાં કોનો સમાવેશ થાય છે? તો સ્ટેજ કેરેજ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રીપ મારીને જે કામ કરતા હોય, જે ટ્રીપ ચાલતી હોય, બરાબર, જેમ કે લક્ઝરી બસીસવાળા છે, પછી આપણી GSRTC બસીસવાળા છે, બધી ટ્રીપ્સ ચાલતી હોય અને એમને સ્ટેજ કેરેજ કહેવાય, કે તેઓ કોઈ પ્રોપર નક્કી કરેલી જગ્યાથી પેસેન્જરને લઈ શકે, બેસાડી શકે, પૈસા લઈને તેમનું ટ્રાન્સપોર્ટેશન કરતા હોય. તો તેમની જે એપ્લિકેશન્સ જે છે, તો તેમની એપ્લિકેશનમાં રૂટ્સ, પછી ટાઈપ્સ, સીટિંગ કેપેસિટી, મિનિમમ મેક્સિમમ નંબર ઓફ ટ્રીપ્સ, ટાઈમ ટેબલ, તો એમની એપ્લિકેશનમાં આ બધી વસ્તુ મેન્શન કરેલી હોવી જોઈએ. ટ્રીપનો મતલબ શું થાય છે? ટ્રીપ એટલે કે સિંગલ જર્ની. હવે તમે અમદાવાદથી સુરત સુધી જવાના હોય તો અમદાવાદથી સુરત સુધીની એક ટ્રીપ થઈ એમ કહેવાય. ફરી સુરતથી અમદાવાદ જશો તો ફરી જે ટ્રીપ છે તે એક ટ્રીપ થઈ, એટલે અમદાવાદથી સુરત જઈને ફરી અમદાવાદ જશો તો 2 ટ્રીપ થશે. બરાબર, એટલે કે સિંગલ જર્ની જે છે તેને એક ટ્રીપ કહેવાશે. રિટર્ન જર્ની જે છે તેને બીજી ટ્રીપ કહેવામાં આવે છે. 72માં ગ્રાન્ટ ઓફ સ્ટેજ કેરેજ છે. બરાબર, જનરલી આમાંથી કંઈ બહુ ક્વેશ્ચન્સ પૂછાતા નથી. બરાબર, 74ની વાત કરીએ તો કોન્ટ્રાક્ટ કેરેજ પરમિટ. તો કોન્ટ્રાક્ટ કેરેજમાં પ્રેફરન્સ કોને આપવાનું છે? તમે જ્યારે પણ કોન્ટ્રાક્ટ કેરેજની પરમિટ લેવા જાઓ
તો ત્યારે તમારે પ્રેફરન્સ કેવી રીતના મળશે? તો ઇન્ડિયા ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન જે છે તેમને પહેલું પ્રેફરન્સ આપવાનું છે, એટલે કે સૌ પ્રથમ આમને પરમિટ મળશે. પછી સ્ટેટ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનને બીજા નંબર પર પરમિટ મળશે. પછી સ્ટેટ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ, પછી સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ, પછી કોઓપરેટિવ સોસાયટી જે રજિસ્ટર થયેલી હોય તેમને, અને એના પછી એક્સ સર્વિસમેન જે છે તેમને પ્રેફરન્સ આપવામાં આવશે. ડ્યુરેશન એન્ડ રિન્યુઅલ ઓફ પરમિટ. તો આ કદાચ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ બની શકે છે. બરાબર, જે પરમિટ જે છે તેની ડ્યુરેશન કેટલી હોય છે? તો 5 વર્ષ, અને રિન્યૂ માટે 15 દિવસ ઓફ એક્સપાયરીના પહેલાં તમે એપ્લાય કરી શકો છો. ડ્યુરેશન એન્ડ રિન્યુઅલ ઓફ પરમિટ, તો તેમાં 5 વર્ષની જે છે તે પરમિટ મળે છે, અને રિન્યૂ માટે તમે 15 દિવસ પહેલાં એપ્લાય કરી શકો છો. ટ્રાન્સફર ઓફ પરમિટની વાત કરીએ તો કોઈ મૃત્યુ પામ્યું હોય તો 3 મહિનામાં તમારે પરમિટ ટ્રાન્સફર કરાવી લેવાની. રિપ્લેસમેન્ટ ઓફ વ્હીકલની વાત કરવામાં આવે તો એટલે કે પરમિટની અંદર જે વ્હીકલ હોય તે રિપ્લેસ થઈ શકે છે, પરંતુ તે જે વ્હીકલ છે એ સેમ નેચરનું હોવું જોઈએ. ટેમ્પરરી પરમિટની વાત કરવામાં આવે તો ટેમ્પરરી પરમિટ 4 મહિના કરતાં વધારે સમય માટે કોઈ પણ કેસમાં મળશે નહીં, પરંતુ જો કોઈક વેલિડ રીઝન હોય તો લેખિતમાં તમે આપશો તો 1 વર્ષ સુધીની એક્સીડ કરી શકાય છે. શું? ટેમ્પરરી પરમિટ. સ્પેશિયલ પરમિટ જે છે એ સ્પેશિયલ પરમિટ તમને 1 મંથ માટે જ મળતી હોય છે. બરાબર, સ્પેશિયલ પરમિટ 1 મંથ માટે મળતી હોય છે, જે આપણે આગળ જોઈશું. વેલિડેશન ઇન આઉટસાઇડ રિજિયન. તો બીજા કોઈક સ્ટેટમાં તમારી પરમિટ વેલિડ છે કે નથી, તો કેવી રીતના વેલિડ કરાવશો? તો તેના માટે કાઉન્ટર સાઇન જોઈએ. કાઉન્ટર સાઇન એટલે કે જે બીજો રિજિયનમાં પરમિટ તમારે વેલિડ કરાવવાની છે તેની પણ સાઇન જોઈએ. જો હવે અહીં કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કાઉન્ટર સાઇન ક્યારે જોઈશે અને ક્યારે નહીં જોઈએ. તો સ્ટાર્ટ પોઈન્ટ અને ટર્મિની પોઈન્ટ સેમ સ્ટેટમાં હોય અને પાર્ટ ઓફ ધ રૂટ લેસ ઓર ઇક્વલ ટુ 16 કિલોમીટર ઇન અધર સ્ટેટ, તો કોઈપણ પ્રકારની કાઉન્ટર સાઇન લેવાની જરૂર નથી. ધારો કે આ ગુજરાત છે, આ છે રાજસ્થાન. ગુજરાતમાંથી તમે જાઓ છો અને રાજસ્થાનમાં થઈને ફરી તમે ગુજરાતમાં જ આવો છો, એટલે કે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ ગુજરાતમાં જ છે, પરંતુ આ જે તમે રાજસ્થાનમાં દાખલ થયા તે જો 16 કિલોમીટર કરતાં ઓછા કિલોમીટરનો રસ્તો હોય તો તમારે કાઉન્ટર સાઇન રાજસ્થાનવાળાની લેવાની જરૂર નથી. પરંતુ જો આ રસ્તો 16 કિલોમીટર કરતાં વધારે હોય લંબાઈનો તો તમારે કાઉન્ટર સાઇન જોઈશે. બીજી એક વસ્તુ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ અને ટર્મિની પોઈન્ટ બંને જો અલગ અલગ સ્ટેટમાં હોય તો તમે 1 કિલોમીટર પણ બીજા સ્ટેટમાં હશો તો તમારે કાઉન્ટર સાઇન જોઈશે અને જોઈશે જ. બરાબર, હવે અપીલની વાત કરીએ તો અપીલ માટે તમારે રિફ્યુઝ પર પરમિટ, એટલે કે પરમિટ આપવાની ના પાડી દે તો તમારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ જે છે, એટલે કે સ્પેશિયલ ટાઈપની કોર્ટ જ બનાવેલી છે. બરાબર, સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ, તેની અંદર તમે અપીલ માટે જઈ શકો છો. સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ જે છે એમાં જ્યુડિશિયલ મેમ્બર હોય છે. જે જ્યુડિશિયલ મેમ્બર જે છે ડિસ્ટ્રિક્ટ જજ અથવા હાઈકોર્ટનો જજ બનવા માટે ક્વોલિફાય થયેલો હોવો જોઈએ. બરાબર, તો સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ એ તમારી પરમિટ રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ હોય છે, જેમ કે પરમિટ આપવાની તમને ના પાડી દે, આવું કંઈક થાય તે સમયે તમે એના માટે અપીલ કરી શકો છો. અહીં બધા સેક્શન આપ્યા છે. તો 66મો સેક્શન નેસેસરી ઓફ પરમિટ, 66 એ નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી, 68 ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. બરાબર, એપ્લિકેશન ઓફ સ્ટેજ કેરેજ પરમિટ 70, એપ્લિકેશન ઓફ કોન્ટ્રાક્ટ કેરેજ 73. બરાબર, ડ્યુરેશન રિન્યુઅલ ઓફ પરમિટ તો 81મો સેક્શન જે છે તે.
5 વર્ષ માટે તમને પરમિટ આપવામાં આવે છે. ટેમ્પરરી પરમિટ 4 મહિના જ હોય છે, બરાબર. રિન્યુઅલ માટે તમે 15 દિવસ પહેલાં એપ્લાય કરી શકો છો. ટેમ્પરરી પરમિટ જે છે તે 87માં સેક્શનમાં મેન્શન કરવામાં આવેલી છે. અપીલની વાત કરીએ તો 89માં અપીલ છે અને સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલ જે છે તેમાં તમે અપીલ માટે જઈ શકો છો કે પરમિટ રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ હોય તો સ્ટેટ ટ્રાન્સપોર્ટ અપેલેટ ટ્રિબ્યુનલમાં તમે અપીલ કરી શકો છો. 93માં સેક્શન તેમાં છે એજન્ટ ટુ ઓબ્ટેન અ લાઇસન્સ. એજન્ટ ઓર કેનવાસર જે લાઇસન્સ મેળવવાનું હોય છે તેના રિલેટેડ છે. 94 જે છે તે બાર ઓન જ્યુરિડિક્શન ઓફ સિવિલ કોર્ટ, એટલે સિવિલ કોર્ટ આપ જે પરમિટ રિલેટેડ છે, પરમિટ રિલેટેડ કોઈ પણ લોચા લાપસી હોય તો તેમાં સિવિલ કોર્ટ કોઈ પણ પ્રકારની દખલ કરશે નહીં. જો અહીં એજન્ટ અને કેનવાસરે જે લાઇસન્સ મેળવવાનું રહે છે તેમાં ડિપોઝિટ ભરવાની હોય છે. તો ગુડ્સવાળો એજન્ટ અથવા કેનવાસર હોય તો તેણે 50,000 ડિપોઝિટ છે અને ટિકિટવાળો એજન્ટ હોય એટલે કે જે ટિકિટ વેચવાનું કામ કરતો હોય તો તેણે 5,000 રૂપિયા ડિપોઝિટ ભરવાની રહે છે. હવે અત્યારે આપણે ચેપ્ટર નંબર 5 જોયું, બરાબર. ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 બહુ જ નાના છે તો તે પણ મેં અહીં લખી દીધા છે. ઓકે, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7. તો ચેપ્ટર નંબર 6 જે છે એ સ્પેશિયલ પ્રોવિઝન ઓફ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ છે. તો તેમાં ડેફિનેશન આપેલી છે શાની? રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસની ડેફિનેશન આપેલી છે. આમાંથી જનરલી કશું કંઈક પૂછાય એવું છે નથી. ઇસ્યુ ઓફ પરમિટ ટુ ધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ ને એવું બધું છે આની અંદર, કશું કંઈ બહુ કામનું નથી. ચેપ્ટર નંબર 7 જે છે એ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ એન્ડ મેન્ટેનન્સ ઓફ વ્હીકલ વિશે જણાવવામાં આવ્યું છે. તો આમાં અમેન્ડમેન્ટમાં 110A અને 110B ઉમેરવામાં આવ્યા છે. તેમાં કહ્યું છે કે રિકોલ ઓફ મોટર વ્હીકલ વિશે જણાવવામાં આવ્યું છે 110Aમાં. તો એમાં એક નવો અમેન્ડમેન્ટ આવ્યો છે, બરાબર. તેમાં રિકોલ ઓફ વ્હીકલ એટલે કે ગવર્મેન્ટ ચાહે તો એટલે કે ગવર્મેન્ટને ખબર પડે કે કોઈ એક વ્હીકલ છે જે માર્કેટમાં વેચાઈ ગયું છે ઓલરેડી. હવે એ જે મોટર વ્હીકલ છે વધારે પડતું પોલ્યુશન કરે છે, તેના એન્જિનમાં ખામી છે, બરાબર. તો તે કંપનીને ઓર્ડર આપી શકે છે કે તમે જે કોઈ પણ વ્હીકલ બધા વેચેલા છે તે બધા વ્હીકલને માર્કેટમાંથી ફરીથી ઉઠાવી લો, બરાબર. એટલે કે રિકોલ કરાવી લો, બરાબર. તો એ સત્તા આપેલી છે 110Aમાં. તો 110Bની વાત કરીએ તો ટાઈપ અપ્રુવલ સર્ટિફિકેટ એન્ડ ટેસ્ટિંગ સ્ટેશન, બરાબર. 110B જે છે ટાઈપ અપ્રુવલ સર્ટિફિકેટ અને ટેસ્ટિંગ સ્ટેશન. ટેસ્ટિંગ સ્ટેશનની જ્યારે ડેફિનેશન જોઈ હતી આપણે સ્ટાર્ટિંગમાં, બરાબર. તો ત્યારે ત્યાં 110B એવો સેક્શન પણ મેન્શન કરેલો હતો. તો ટાઈપ અપ્રુવલ સર્ટિફિકેટ શું છે? તો મોટર વ્હીકલ ઇન્ક્લુડિંગ ટ્રેલર, સેમી ટ્રેલર, મોડ્યુલર હાઇડ્રોલિક ટ્રેલર, બરાબર, કેન નોટ સોલ્ડ ઓર delivered delivery or use on a public place in India without valid approval certificate issued under 110B, submit prototype to testing agency and obtain the type approval certificate. હવે 110Bમાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મોટર વ્હીકલ હશે કે જે ટ્રેલર હોય, સેમી ટ્રેલર હોય, મોડ્યુલર હાઇડ્રોલિક ટ્રેલર હોય, તો તેને તમે કોઈ પણ વેચી નહીં શકશો તો ડિલિવરી નહીં આપી શકશો, બરાબર. કે જેને પબ્લિક પ્લેસ પર ચલાવવા માટે તમે પરમિશન નહીં આપી શકશો તો વેચી નહીં શકશો. ક્યાં સુધી? જ્યાં સુધી તમે ટાઈપ અપ્રુવલ સર્ટિફિકેટ મેળવી નહીં લેશો ત્યાં સુધી. ટાઈપ અપ્રુવલ સર્ટિફિકેટ કોણ આપશે? ટેસ્ટિંગ એજન્સી જે છે એ બધા અપ્રુવલનું સર્ટિફિકેટ આપશે. અપ્રુવલ એટલે ટેસ્ટિંગ એજન્સીને તમારે પ્રોટોટાઈપ જે છે, એટલે કે પ્રોટોટાઈપ એટલે કે એક એવી વસ્તુ કે જે સેમ જ વસ્તુ હોય તેનું પ્રોટોટાઈપ આપવાનું. તેના પર તેઓ એક્સપેરિમેન્ટ્સ કરશે બધા, જેમ કે બધી ગાડીઓના એક્સપેરિમેન્ટ કરે, ગાડીઓને અમુક સ્પીડે એક્સિડન્ટ કરે, ઠોકે અને તે ગાડીમાં બેઠેલા વ્યક્તિની શું હાલત થાય છે એ બધું ચેક કરે છે. તો એ પ્રોટોટાઈપ પર બધું ટેસ્ટિંગ થશે, બરાબર. અને તેઓ ટાઈપ અપ્રુવલ સર્ટિફિકેટ આપશે અને ટાઈપ અપ્રુવલ સર્ટિફિકેટ આપ્યા પછી જ તેઓ કોઈપણ મેન્યુફેક્ચરર તેને વેચી શકશે અથવા ડિલિવરી આપી શકશે. તો આ 110Bમાં જણાવવામાં આવ્યું છે.
CMVRનું ચેપ્ટર નંબર 4 જોઈએ. તો CMVRનું ચેપ્ટર નંબર 4 શું કહે છે? ધ કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ તે ચાલુ થાય છે રૂલ નંબર 82થી. ટુરિસ્ટ પરમિટની વાત કરવામાં આવેલી છે 82માં. ફોર્મ નંબર 45 એ જે છે ટુરિસ્ટ પરમિટ માટે છે. નવું વ્હીકલ જે હોય છે, બરાબર, તો તેમને ટુરિસ્ટ પરમિટ કઈ એજ સુધી મળશે? બરાબર, તો મોટર કેબ જે છે તેને 9 વર્ષનું થાય ત્યાં સુધી તેમને ટુરિસ્ટ પરમિટ જે છે મળી શકે છે. બરાબર, અને બીજા કોઈ પણ વ્હીકલ છે તે 8 વર્ષનું થાય ત્યાં સુધી ટુરિસ્ટ પરમિટ મળી શકે છે. એના પછી તમારે જે કોઈ પણ વ્હીકલ હોય છે એને રિપ્લેસ કરી દેવાનું રહે છે. બરાબર, તો ટુરિસ્ટ પરમિટ માટે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, આ ક્વેશ્ચન પૂછાયો પણ હતો. બરાબર, કે ટુરિસ્ટ પરમિટની નવું જે વ્હીકલ હોય છે તે મોટર કેબ હોય તો તે 9 વર્ષનું થાય ત્યાં સુધી તેને ટુરિસ્ટ પરમિટ મળી શકે છે. બીજા કોઈ પણ વ્હીકલને 8 વર્ષનું થાય ત્યાં સુધી ટુરિસ્ટ પરમિટ મળી શકે છે. પછી તમારે વ્હીકલને રિપ્લેસ કરી દેવાનું, એટલે બીજું નવું વ્હીકલ લઈ લેવાનું એવું. અથવા જે કોઈ પણ રિપ્લેસ્ડ વ્હીકલ હોય છે તે 2 વર્ષ કરતાં જૂનું નહીં હોવું જોઈએ. બરાબર, એટલે 2 વર્ષ જૂનું વ્હીકલને તમે રિપ્લેસ કરો તો પણ એ ચાલી જશે. ફિટનેસ માટે પણ 8 અને 9 જેવી જ ફિગર હતી. બરાબર, એટલે આંકડા હતા, તો તેમાં કન્ફ્યુઝ નહીં થાય એના માટે મેં અહીં લખી દીધું છે ફિટનેસ માટે. બરાબર, તો લેસ દેન 8 વર્ષ હશે, એટલે કે એજની વાત કરીએ. ફિટનેસ સર્ટિફિકેટમાં વ્હીકલની એજ 8 વર્ષ કરતાં ઓછી હશે તો તમને 2 વર્ષ માટે ફિટનેસ સર્ટિફિકેટ મળશે. પરંતુ તમારા વ્હીકલની એજ ગ્રેટર દેન 8 યર હોય તો તમને 1 વર્ષ માટે તમારું જે ફિટનેસ સર્ટિફિકેટ છે તે મળશે. ઓથોરાઇઝેશનની વાત કરીએ તો તેમાં આવશે ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન, અને એ ફોર્મ નંબર 46 પર આવશે. તો ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન જે છે એ ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન માટે તમારે એપ્લાય કરવાનું ફોર્મ નંબર 46 પર, અને એ ગ્રાન્ટ થઈને આવશે ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન. શાનું? ટુરિસ્ટ પરમિટનું ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન. એ તમને સ્માર્ટ કાર્ડ એટલે કે તમારા જે લાઇસન્સ છે તેના પર જ અપ્રુવલ થઈને આવશે, ગ્રાન્ટ થઈને આવશે. તો 23A ફોર્મ ઉપર ગ્રાન્ટ થઈને આવશે. અથવા જો તમને પેપર ડોક્યુમેન્ટમાં જોઈતું હોય તો ફોર્મ નંબર 47 પર ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન થઈને આવશે. એટલે કે ટુરિસ્ટ પરમિટ માટે તમે એપ્લાય કરશો તો ફોર્મ નંબર 45 પર એપ્લાય થશો. પછી એનું ટુરિસ્ટ પરમિટ ગ્રાન્ટ થશે તો તેની ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન આવશે. એ ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન ફોર્મ નંબર 46 પર આ કરવાનું રહેશે. અને એ ગ્રાન્ટ કરવાનું છે તે જો સ્માર્ટ કાર્ડ પર ગ્રાન્ટ કરશે તો 23A, અને પેપર ડોક્યુમેન્ટ પર ગ્રાન્ટ કરશે તો 47. હવે ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશનની પાછી વેલિડિટી હોય છે, તો 1 વર્ષના સમયગાળા કરતાં વધારે સમયગાળા માટે ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન નથી હોતું. કન્ડિશન ઓફ ટુરિસ્ટ પરમિટની વાત કરીએ તો ટુરિસ્ટ પરમિટ તમને મળશે, બરાબર, પરંતુ તમારે ટ્રીપની 3 કોપી રાખવાની રહેશે એક વ્હીકલમાં. બરાબર, બીજું એ જે ટ્રીપની કોપી હોય છે તેમાં નેમ, એડ્રેસ, ઉંમર, બરાબર, સ્ટાર્ટિંગ અને એન્ડ જે છે તમારું ટ્રીપનું તો તે બધું લખેલું હોવું જોઈએ. બીજું, ટુરિસ્ટ પરમિટ માટે તમારું જે વ્હીકલ છે તે 3 મંથ કરતાં વધારે સમય બહાર ના રહેવું જોઈએ. એટલે કે ગુજરાતનું હોય તો ગુજરાતની બહાર 3 મંથ કરતાં વધારે નહીં રહેવું જોઈએ ટુરિસ્ટ પરમિટવાળું વ્હીકલ. બરાબર, વ્હાઇટ કલરનો પેઇન્ટ કરેલો હોવો જોઈએ, અને 5 સેન્ટીમીટર વિડ્થવાળી બ્લુ કલરની રિબન એટલે કે પટ્ટી દોરેલી હોવી જોઈએ, પેઇન્ટ કરેલી હોવી જોઈએ. બંને સાઈડ 60 સેન્ટીમીટરના સર્કલમાં ટુરિસ્ટ વ્હીકલ એ લખેલું હોવું જોઈએ. અને જે કોઈ પણ લોગ બુક હોય છે એમની કે જેમાં બધી માહિતી લખે છે, કોણ અંદર ટ્રાવેલિંગ કર્યું છે એ બધું, તો એ બધું 3 વર્ષ સુધી તેમણે સાચવવાની રહે છે. બરાબર, તો પહેલું આપણે જોયું હતું ટુરિસ્ટ પરમિટ, પછી જોયું ઓથોરાઇઝેશન એટલે ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન. પછી બીજું કે ટુરિસ્ટ પરમિટ માટે
તમારે અમુક કન્ડિશનનું ધ્યાન રાખવાનું રહે છે, જેમ કે ટ્રીપની કોપી રાખવાની, વ્હીકલ 3 મંથ કરતાં વધારે બહાર નહીં રહેવું જોઈએ, વગેરે વગેરે. હવે આવશે નેશનલ પરમિટ. તો નેશનલ પરમિટની એપ્લિકેશન 48 નંબરના ફોર્મ પર કરવાની છે, બરાબર. હવે એનું ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન આવશે 46, બરાબર. એની ફી જે છે 1000 રૂપીસ પર એનમ બેંક ડ્રાફ્ટમાં તમારે જમા કરાવવાની રહે છે. અને નેશનલ પરમિટ જે છે તે પણ ગ્રાન્ટ થાય છે સ્માર્ટ કાર્ડ ઉપર 23A પર અને 47માં ડોક્યુમેન્ટ ટાઈપમાં ગ્રાન્ટ થાય છે. ઓથોરાઇઝેશન જે છે તે 1 વર્ષ કરતાં વધારે સમય માટે નહીં મળશે. હવે એજ ઓફ મોટર વ્હીકલની વાત કરીએ. નેશનલ પરમિટ માટેના એજ ઓફ મોટર વ્હીકલની વાત કરીએ તો અધર દેન મલ્ટી એક્સલ સિવાયના વ્હીકલ માટે 12 વર્ષ સુધી નેશનલ પરમિટ જે છે તે તમને મળી શકે છે, એટલે કે વ્હીકલ 12 વર્ષનું થાય ત્યાં સુધી. મલ્ટી એક્સલ જે છે તેને 15 વર્ષનું થાય ત્યાં સુધી નેશનલ પરમિટ મળી શકે છે. પુલર ટ્રેક્ટર એ પણ 15 વર્ષનું થાય ત્યાં સુધી નેશનલ પરમિટ મળી શકે છે. હવે આ ઉંમર થઈ ગયા પછી પણ નેશનલ પરમિટ જે છે તે તમે 5 વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકો, એટલે કે વધારી શકો છો. પરંતુ ક્યારે? જ્યારે ચાર્ટેડ એન્જિનિયર એ પોતે ફિટનેસ સર્ટિફિકેટ આપે તો તે સમયે 5 વર્ષ માટે તમારું એક્સટેન્ડ કરી શકાય છે નેશનલ પરમિટ. આર્ટિક્યુલેટેડ વ્હીકલમાં પ્રાઇમ મૂવર જે છે તેની જ એજ ધ્યાનમાં લેવાની રહેશે. આર્ટિક્યુલેટેડ વ્હીકલ એટલે આગળ પણ કીધું કે જેની પાછળ તમે ટ્રેલર જોઈન્ટ કરો એ આર્ટિક્યુલેટેડ વ્હીકલ થશે. તો આર્ટિક્યુલેટેડ વ્હીકલમાં આપણે આ જે છે ને આગળનું પ્રાઇમ મૂવર કહેવાય ને, અથવા ટ્રેક્ટર કહેવાશે, તેની એજ આપણે ધ્યાનમાં લેવાની છે. મલ્ટી એક્સલ ટ્રેલર હોય અને એનું વજન ગ્રેટર દેન 50 ટન હોય તો 25 વર્ષનું થાય ત્યાં સુધી નેશનલ પરમિટ મળી શકે છે. મલ્ટી એક્સલ ટ્રેલરને 50 ટન કરતાં વધારે વજન ગ્રોસ વ્હીકલ વેઇટવાળું હોય તો 25 વર્ષનું થાય ત્યાં સુધી પરમિટ મળી શકે છે નેશનલ પરમિટ. મોડ્યુલર હાઇડ્રોલિક ટ્રેલરને 25 વર્ષનું થાય ત્યાં સુધી નેશનલ પરમિટ મળી શકે છે. પછી જોઈએ તો એડિશન કન્ડિશન ઓફ નેશનલ પરમિટ. નેશનલ પરમિટ માટેની એડિશનલ કન્ડિશન કઈ છે, એટલે તે ચુસ્તપણે એ કન્ડિશનનું પાલન કરવાનું છે. તો તમારી જે નેશનલ પરમિટ છે તેને તમારે પેઇન્ટ કરાવવાની રહેશે ડ્રાયલી બ્રાઉન કલરમાં. 30 સેન્ટીમીટરની પહોળી વ્હાઇટ બોર્ડર અને 60 સેન્ટીમીટરનું ડાયામીટરવાળું સર્કલ, તેની અંદર તમે નેશનલ પરમિટ એમ લખવાનું રહે છે. બીજું, બોડી ઓફ ટેન્કર ઓફ ડેન્જરસ ગુડ, બરાબર, તો તેમને વ્હાઇટ કલરમાં પ્રિન્ટ કરવાનું રહે છે. ડ્રાયલી બ્રાઉન કલરની રિબિન 5 સેન્ટીમીટરની વિડ્થવાળી ફરતે દોરવાનું રહે છે. ક્યાં કોની ફરતે? તો મિડલ એન્ડ એઝ અ એક્સટિરિયર ઓફ ડ્રાઈવર કેબિન, બરાબર. બીજું કે ડ્રાઈવરની જે કેબિન છે તે ઓરેન્જ કલરમાં પેઇન્ટ કરેલી હોવી જોઈએ. હવે નેશનલ પરમિટવાળું જે વ્હીકલ છે તેણે શું સાથે રાખવાનું હોય છે? તો એ નેશનલ પરમિટવાળા વ્હીકલે ફિટનેસ સર્ટિફિકેટ પોતાની પાસે રાખવું, ઇન્સ્યોરન્સ સર્ટિફિકેટ, રજિસ્ટ્રેશન, નેશનલ પરમિટ સર્ટિફિકેટ, ટેક્સેશન સર્ટિફિકેટ અને ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન જે હોય છે તે પણ પોતાની સાથે રાખવાનું રહે છે. અહીં શોર્ટમાં મેં તમને લખ્યું છે, બરાબર. તો શોર્ટમાં શું લખ્યું છે જોઈ લઈએ. ટુરિસ્ટ પરમિટ નેશનલ પરમિટની વાત છે. તો ટુરિસ્ટ પરમિટ માટે આપણે જોયું કે 9 વર્ષની એજ થાય ત્યાં સુધી મોટર કેબની ટુરિસ્ટ પરમિટ મળી શકે છે. મોટર કેબ સિવાયના વ્હીકલને 8 વર્ષની એજ થાય ત્યાં સુધી ટુરિસ્ટ પરમિટ મળી શકે છે. ફોર્મ નંબર 45 પર એપ્લાય કરવાનું રહે છે. ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન વખતે ફી આપવાની રહે છે 500 પર એનમ મળશે, એટલે કે ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન તમને મળશે 46 પર, ફોર્મ નંબર 46 પર ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન મળશે. અને આ જે ટુરિસ્ટ પરમિટ છે તે ઇસ્યુ થશે તે 23A અથવા ફોર્મ નંબર 47 પર ઇસ્યુ થશે. નેશનલ પરમિટની વાત કરીએ
તો ફોર્મ નંબર 48 પર એપ્લાય થશે. પછી 1000 રૂપિયા પર એનમ તમારે બેંક ડ્રાફ્ટમાં ચાર્જ ભરવાનો રહેશે. તે પણ ગ્રાન્ટ કરવામાં આવશે નેશનલ પરમિટ. એ ફોર્મ નંબર 23 અથવા 47 પર ડોક્યુમેન્ટના ફોર્મમાં જોઈતું હોય તો તેમાં તમને નેશનલ પરમિટ મળશે. ગ્રાન્ટ ઓફ ઓથોરાઇઝેશન બંને જગ્યાએ 1 વર્ષ માટે જ મળે છે. પછી એજ ઓફ વ્હીકલ ઓફ નેશનલ પરમિટ. નેશનલ પરમિટ માટેના વ્હીકલની એજ તો મલ્ટી એક્સેલ સિવાયનો વ્હીકલ તેણે 12 વર્ષની ઉંમર સુધી, મલ્ટી એક્સેલ અને પુલર ટ્રેક્ટર માટે 15 વર્ષની ઉંમર સુધી, મલ્ટી એક્સેલ ગ્રેટર દેન 50 ટન એન્ડ હાઇડ્રોલિક ટ્રેલર માટે 25 વર્ષની ઉંમર સુધી તમને નેશનલ પરમિટ મળશે. ચાલો હવે GMBRનું ચેપ્ટર નંબર 5 જે છે, તો GMBRનું ચેપ્ટર નંબર 5 ઓકે અહીંથી સ્ટાર્ટ થાય છે, બરાબર. પેલું થોડું આગળ હતું. તો GMBRનું ચેપ્ટર નંબર 5 તે છે કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. તો તેમાં છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી વિશે જણાવવામાં આવ્યું છે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીમાં એ વસ્તુ એટલે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે તેમની મીટિંગની વાત કરવામાં આવી છે. તો 1 વર્ષમાં તેમની મીટિંગ 2 કરતાં ઓછી નહીં હોવી જોઈએ, એટલે કે ઓછામાં ઓછી 2 મીટિંગ તો થવી જ જોઈએ. જે ચેરમેન હોય છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીનો તેણે 7 દિવસ પહેલાં નોટિસ આપવાની રહે છે. બીજું, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જે છે તે 3 વર્ષ માટે પોતાની ઓફિસ હોલ્ડ કરે છે. ઓછામાં ઓછા મીટિંગમાં 2 મેમ્બર તો હોવા જ જોઈએ. ચેરમેન જે છે પ્રિસાઇડિંગ ઓફિસરને ડિફાઇન કરે છે, એટલે કે નક્કી કરે છે. અને ચેરમેન અને પ્રિસાઇડિંગ ઓફિસર પાસે સેકન્ડ કાસ્ટિંગ વોટ હોય છે. તો આ જોયું આપણે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. હવે જોઈશું રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. તો તેમની મીટિંગ મંથમાં 1 કરતાં ઓછી નહીં હોવી જોઈએ, એટલે કે 1 મહિનામાં 1 મીટિંગ તો તેમણે કરવાની જ. તેમાં પણ 7 દિવસ પહેલાં મીટિંગના 7 દિવસ પહેલાં નોટિસ આપવાની રહે છે. અને બીજું, વર્ષમાં 6 મીટિંગ તો ઓછામાં ઓછી જે ઓથોરિટીવાળો મેમ્બર છે તેણે એટેન્ડ કરવાની જ રહેશે, બરાબર. જે ઓથોરિટીના મેમ્બર છે તેણે ઓછામાં ઓછી 6 મીટિંગ તો એટેન્ડ કરવાની જ રહેશે, નહીં તો પછી તે મેમ્બરને રિમૂવ કરી દેવામાં આવશે. આમાં પણ 3 વર્ષ માટે ઓફિસ સંભાળશે, બરાબર. અને પ્રિસાઇડિંગ ઓફિસર પણ અહીં હશે. એવા કેટલાક વ્હીકલ છે જેણે પરમિટ લેવાની જરૂર નથી, તો કે રિલીફ વ્હીકલ તરીકે વપરાતા હોય, બરાબર. એટલે કે ફ્લડ આવ્યું હોય, અર્થક્વેક આવ્યો હોય ત્યારે જે સાધન સામગ્રી પહોંચાડવા માટે જે વ્હીકલ વપરાય તેમણે પરમિટ લેવાની નથી. ટ્રાન્સપોર્ટ વ્હીકલ જે રિલિજન્સ અથવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓન કરાતા હોય, એટલે કે તેમની માલિકીમાં હોય તેવા ટ્રાન્સપોર્ટ વ્હીકલે પણ પરમિટ નથી લેવાની. અને બીજા એવા વ્હીકલ કે જે સ્ટેટ ગવર્મેન્ટ સ્પેસિફાય કરીએ, ટાઈમ ટુ ટાઈમ જે સ્પેસિફાય કરે તેમણે પરમિટની જરૂર નથી. પરમિટ માટેના કેટલાક ફોર્મ છે તે જોઈએ તો સ્ટેજ કેરેજ પરમિટ માટે PSTSA, સ્ટેજ કેરેજનો અહીં ST આવી જાય છે, બરાબર. સ્ટેજ કેરેજ પરમિટ એપ્લિકેશન. કોન્ટ્રાક્ટ કેરેજ માટે અહીં સ્ટેજ કેરેજની જગ્યાએ CO આવી જશે, બરાબર. ટેમ્પરરી પરમિટ PTMA. એજન્ટ કે જે ટિકિટ સેલ કરતો હોય તો તે માટે એજન્ટ એપ્લિકેશન L.agent.application. ગુડ્સ કેરેજવાળો હોય તો L.agent.goods carriage GC આવી જશે વચ્ચે, તેની એપ્લિકેશન એટલે એ. રિન્યુઅલ માટે L.ag.r. નેશનલ પરમિટ માટે NPPUC, બરાબર. યાદ રાખજો, નેશનલ પરમિટ માટે NPPUC. ગુડ્સ કેરેજ માટે રિન્યુઅલ માટે એજન્ટના તો એજન્ટ, ગુડ્સ કેરેજ એટલે GC અને રિન્યુઅલ એટલે R. કમ્યુનિકેશન બિટવીન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી તો T.A. બરાબર. હવે કાઉન્ટર સાઇન ઓલ ટાઈપ ઓફ પરમિટ. કોઈપણ પ્રકારની પરમિટમાં તમને ખબર છે કાઉન્ટર સાઇન લેવી પડે. ક્યારે? જ્યારે એક રાજ્યનું વ્હીકલ બીજા રાજ્યમાં જતું હોય ત્યારે કાઉન્ટર સાઇનની જરૂર પડે. તો તેના માટે P.C.S.A. કયું ફોર્મ છે? P.C.S.A. પછી રિન્યુઅલ ઓફ એની કાઇન્ડ ઓફ પરમિટ ઓર કાઉન્ટર સાઇન. તો આ જે છે એ જે છે એપ્લિકેશન છે,
બરાબર. આ રિન્યુઅલની વાત છે તો p.c.s.r. કાઉન્ટર સાઇન માટે c.s વચ્ચે યાદ રાખવાનું, બરાબર. c.s વચ્ચે આવશે. ઓકે, તો આ બધું જોયું આપણે. પછી ઓકે 71, ફી પેએબલ અંડર કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. ફીસ પેએબલ અંડર ધ કંટ્રોલ ઓફ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. તો અપીલ માટે તમારે 100 રૂપિયા આપવાના છે. ટેમ્પરરી પરમિટ, સ્પેશિયલ પરમિટ માટે 100 રૂપિયા પર કેલેન્ડર મંથ તમારે ફી આપવાની છે. અધર પરમિટ ફોર ઈચ મોટર વ્હીકલ 350 રૂપિયા તમારે ફી ભરવાની છે. એજન્ટના લાઇસન્સ પબ્લિક સર્વિસ વ્હીકલ 500 રૂપિયા ફી ભરવાની છે. કમ્યુનિકેશન માટેનું ફોર્મ છે T.A.com, ટ્રાન્સપોર્ટ ઓથોરિટી કમ્યુનિકેશન. કેટલીક પરમિટની પણ કન્ડિશન્સ હોય છે કે જે તમારે ધ્યાનમાં રાખવી પડે, સાવચેતી રાખવાની. નેશનલ પરમિટ જે છે તે આખા ઇન્ડિયામાં બધા જ રોડ માટે મળે છે. મીન્સ કે બધા રોડ પર તમે નેશનલ પરમિટવાળું વ્હીકલ ચલાવી શકો, પરંતુ નોર્થ ઇસ્ટમાં તમે નેશનલ અથવા સ્ટેટ હાઈવે પર જ વ્હીકલ ચલાવી શકો છો નોર્થ ઇસ્ટમાં, બરાબર. અને એ નોર્થ ઇસ્ટમાં તમે નેશનલ અથવા સ્ટેટ હાઈવેથી ફક્ત 60 કિલોમીટર જ બીજા રસ્તા પર જઈ શકો, તેનાથી વધારે નહીં. બીજું કે જે પરમિટ છે તેને તમારે ગ્લેઝ્ડ ફ્રેમ એટલે કે ચળકાટ ધરાવતી ફ્રેમની અંદર મઢાવીને રાખવાની હોય છે અને જ્યારે ઓથોરિટી માંગે ત્યારે તેમને બતાવવાની. સ્પેશિયલ પરમિટની વાત કરીએ તો સ્પેશિયલ પરમિટ માટે તમારે ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં, એટલે કે આજે જોઈતી હોય તો આગળના 3 દિવસ પહેલાં તમારે એપ્લાય કરેલું હોવું જોઈએ. સ્પેશિયલ પરમિટની મેક્સિમમ વેલિડિટી 1 મંથ જ હોય છે. સ્પેશિયલ પરમિટ. હવે સ્પેશિયલ પરમિટ જે છે તેના માટેનું ફોર્મ છે અહીંયા p.co.sp.a. p.co.sp.a, બરાબર. સ્પેશિયલ પરમિટ માટેની એપ્લિકેશન. હવે આપણે આગળ ટેમ્પરરી પરમિટ જોઈએ. તો ટેમ્પરરી પરમિટ તમને ખબર છે 4 મંથ માટે મળે અને એક્સટેન્ડ પણ થઈ શકે છે 1 વર્ષ માટે, પરંતુ સ્પેશિયલ પરમિટ 1 મંથ માટે જ મળે છે. બીજું, ટેમ્પરરી પરમિટની એપ્લિકેશન p.tem.a છે, જ્યારે સ્પેશિયલ પરમિટ માટે p.co.sp.a છે. પરમિટ હોલ્ડરનું જો એડ્રેસ ચેન્જ થાય તો તમારે 14 દિવસમાં જાણ કરવાની રહેશે. અને એ જે પરમિટ હોલ્ડરનું એડ્રેસ ચેન્જ થાય તે જો 3 મહિનાથી પણ વધારે સમય માટે રહેવાના હોય તો તમારે 14 દિવસમાં જાણ કરી દેવાની રહેશે. જો આગળ આપણે એડ્રેસ ચેન્જની વાત ક્યાં કરેલી, એક તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વખતે અને લાઇસન્સ વખતે, બંનેમાં 30 દિવસ વખતે 30 દિવસમાં તમારે જાણ કરી દેવાની હતી, બરાબર. હવે આ જે પરમિટવાળો કેસ છે તેમાં તમારે 14 દિવસમાં જાણ કરી દેવાની છે. અને બીજું 3 મંથથી વધારે રહેવાના હોય તો જ. પછી બીજું પણ એક આવ્યું હતું કે તમે બીજા સ્ટેટમાં વ્હીકલને ગ્રેટર દેન 12 મંથ રાખવાના હોય તો 30 દિવસમાં જાણ કરવાની ને એવું આવ્યું હતું, બરાબર. તો તે જરાક તમે ચેક કરી લેજો. પ્રોસિજર ફોર કેન્સલેશન, સસ્પેન્શન, એક્સપાયરી ઓફ પરમિટ. તો તેની પ્રોસિજર શું છે કે તમારું જ્યારે પણ પરમિટ કેન્સલ કરી દેવામાં આવે ત્યારે તમારે પરમિટ જે છે તે સરેન્ડર કરવાનું છે. બીજું, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ સરેન્ડર કરવાનું છે. સસ્પેન્ડેડ પરમિટ સરેન્ડર કરવાની છે. પ્લેટ ઓફ રજિસ્ટ્રેશન માર્ક જે છે તે પણ તમારે સરેન્ડર કરી દેવાનો રહે છે. બીજું એક વસ્તુ કે સ્ટેજ કેરેજને 3 દિવસમાં અને બીજા કોઈ પણ ગાડી હોય તો તેમણે 7 દિવસમાં આ બધી વસ્તુઓ સરેન્ડર કરી દેવાની રહે છે. બીજું એક વસ્તુ કે હોલ્ડર ઓફ પરમિટ જે છે તેણે 15 દિવસમાં જાણ કરવાની રહે છે કોને, ઓથોરિટીને, કે હવે આ જે પરમિટ વગરનું વ્હીકલ છે જેની પરમિટ કાઢી નાખવામાં આવી છે તે ક્યાં રાખવાનો છે, બરાબર. વ્હીકલને કઈ જગ્યાએ તે પાર્કિંગમાં રાખવાનો છે તેનું 15 દિવસમાં જાણ કરવાની રહે છે. પ્રોડક્શન ઓફ પરમિટની વાત કરીએ તો કોણ પરમિટ માંગી શકે તમારી પાસે, તો PSI અથવા AMVI કે તેનાથી ઉપરનો કોઈ વ્યક્તિ એ જે છે તે તમારી પાસે પરમિટની માંગ કરી શકે છે. હવે 85 અને 98ની વચ્ચેના બધા જે છે ડિલીટેડ છે, બરાબર. તો 98મો સેક્શન જોઈએ તો લાઇસન્સ એજન્ટ ઇન સેલ ઓફ ટિકિટ.
કે જે ટિકિટની વેચાણ કરે છે, બરાબર, તો તે એજન્ટનું લાઇસન્સની વાત કરીએ તો તેની ઓછામાં ઓછી 20 વર્ષની ઉંમર હોવી જોઈએ, બરાબર. 20 વર્ષની ઉંમર હોવી જોઈએ એજન્ટના લાઇસન્સની. જે એજન્ટ લાઇસન્સ મેળવવાનો હોય તેની ઓછામાં ઓછી 20 વર્ષની ઉંમર હોવી જોઈએ. જે લાઇસન્સ મળશે તે તમને 3 વર્ષ માટે મળશે, બરાબર. લાઇસન્સ જે મળશે 3 વર્ષ માટે મળશે. તમારે સિક્યોરિટી ડિપોઝિટ આપવાની રહે છે. ગુડ્સવાળો જો એજન્ટ હોય તો તેણે 50,000 રૂપિયા, ટિકિટ વેચાણવાળો એજન્ટ હોય તો તેણે 5,000 રૂપિયા ડિપોઝિટ ભરવાની રહે છે. ઓકે, તો આ 98 હતું. હવે પેલા આગળના પેજ જરાક જોઈ લઈએ, એક જ મિનિટ. ઓકે, અહીંથી GMVR ફરીથી કન્ટિન્યુડ છે, બરાબર. તો 100મો સેક્શન, લાસ્ટમાં આપણે 98મો સેક્શન જોયો, 98મો રૂલ જોયો. 100માં રૂલની વાત કરીએ તો ગ્રાન્ટ એજન્ટ લાઇસન્સ. તો એજન્ટનું જે લાઇસન્સ છે તે 2 પાર્ટમાં આવે છે. એક પ્રિન્સિપાલ લાઇસન્સ, બીજું સપ્લિમેન્ટરી લાઇસન્સ. પ્રિન્સિપાલ લાઇસન્સને હેડ ઓફિસમાં રાખવાનું છે, સપ્લિમેન્ટરી લાઇસન્સને બ્રાન્ચ ઓફિસમાં રાખવાનું છે. બીજી એક વસ્તુ કે નોન ટ્રાન્સફરેબલ છે, એટલે કે જો જે એજન્ટ હોય તે મરી જાય તો તેના છોકરાને કે અથવા કોઈ પણ બીજા નોમિનીને એ ટ્રાન્સફર નથી થતું. વેલિડિટીની વાત કરીએ તો 3 વર્ષ છે બંનેમાં, ગુડ્સ માટે અને જે ટિકિટવાળું છે, બંનેના લાઇસન્સની વેલિડિટી 3 વર્ષ છે. મેન્ટેનન્સ ઓફ કમ્પ્લેન્ટ બુક. કમ્પ્લેન્ટની બુક જે છે તેને મેન્ટેન કરવાની વાત કરવામાં આવી છે. તો કમ્પ્લેન્ટ બુક એટલે કે તમે બસમાં જાય GSRTCને તો તેમાં લખ્યું હશે, શું લખ્યું હશે, સૂચન પેટી અથવા કમ્પ્લેન્ટ બોક્સ એવું લખેલું હશે. તેની અંદર તમારે કમ્પ્લેન્ટ નાખવાની હોય છે કે બસમાં આ વસ્તુ પ્રોબ્લેમ હતો, બરાબર, આ બારીનો કાચ ફૂટેલો છે, એમ તેમ. પરંતુ આજ સુધી મને નથી લાગતું કોઈએ કમ્પ્લેન્ટ બોક્સનો યુઝ કર્યો હશે, બરાબર. જૂની બસોમાં સૂચન પેટી એવું લખેલું આવતું હતું. ઓકે, તો એ જે કમ્પ્લેન્ટ બુક છે. ઓકે, અને બીજી એક વસ્તુ કે હવે કંડક્ટર જે છે એ કમ્પ્લેન્ટ બુક પોતાની પાસે રાખે છે, બરાબર. તો બસમાં હવે એવું લખેલું હોય છે કે કંડક્ટરની પાસે સૂચન પેટી અથવા કમ્પ્લેન્ટ બુક માંગવી, એવું લખેલું હોય છે. તો એ જે કમ્પ્લેન્ટ બુક હોય છે તેમાં તમે કમ્પ્લેન કરી શકો છો અને એમાં કરેલી કમ્પ્લેન 1 મંથમાં દૂર કરવી પડે છે. અને એ જે કમ્પ્લેન કરેલી છે તેની કોપી રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટીને મોકલવાની હોય છે કે ભાઈ આ જે કમ્પ્લેન હતી તે કમ્પ્લેન અમે સોલ્વ કરી દીધી છે. બીજું કે સેલ્ફ કસ્ટડી ડિસ્પોઝલ ઓફ પ્રોપર્ટી લેફ્ટ ઇન પબ્લિક સર્વિસ વ્હીકલ. પબ્લિક સર્વિસ વ્હીકલ જે છે તેમાં જો તમે કોઈક વસ્તુ ભૂલી જાઓ તો તેનું ડિસ્પોઝલ કેવી રીતના કરવું. તો 7 દિવસ તો તેઓ પોતાની પાસે રાખશે. જો 7 દિવસમાં કોઈ ક્લેમ નહીં થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તેઓ જમા કરાવી દેશે. હવે 2 કરતાં વધારે માણસ જો ક્લેમ કરે તો તે હાલતમાં પણ તેઓ કહેશે કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાઓ. અને જો કોઈ પણ વ્યક્તિ એ પ્રોપર્ટીનો ક્લેમ નહીં કરે તો બોમ્બે પોલીસ એક્ટ મુજબ તેને અનક્લેમ પ્રોપર્ટી જાહેર કરવામાં આવે. પછી એનું ઓક્શન કરી દેવામાં આવે. ઓક્શનમાં જે કોઈ પૈસા આવે તે રાખવામાં આવે અને ભવિષ્યમાં કોઈ ક્લેમ થાય તો તેને આપી દેવામાં આવે. પેસેન્જર કેરિંગ કેપેસિટી ઓફ પબ્લિક સર્વિસ વ્હીકલ. પબ્લિક સર્વિસ વ્હીકલની પેસેન્જર કેરિંગ કેપેસિટી કેવી રીતના નક્કી કરવાની છે? તો ગ્રોસ વ્હીકલ વેઇટ જે છે, ધારો કે 15,000 કિલોગ્રામ ગ્રોસ વ્હીકલ વેઇટ છે, બરાબર. તેમાંથી અનલાડન વેઇટ બાદ કરી દેવાનું. ધારો કે 12,000 કિલોગ્રામ અનલાડન વેઇટ આવ્યું, બચ્યું કેટલું? 3,000 કિલોગ્રામ, બરાબર. અને તેમાંથી પાછું 90 kg બાદ કરી દેવાનું. તો આવ્યું આપણી પાસે 90 kg બાદ કરશો તો 2910, બરાબર. તો 2910 kgમાંથી તમને 60 વડે ભાગવાનું અથવા 70 વડે ભાગવાનું, બરાબર. તો ગ્રોસ વ્હીકલ વેઇટ તેમાંથી અનલાડન વેઇટ બાદ કરી દેવાનું અને તે જે આખું આવે તેમાંથી ફરીથી 90 કિલોગ્રામ બાદ કરવાનું અને તેને ડિવાઇડેડ બાય એ જે છે એ શું છે? તો 60 છે અથવા 70 છે. 60 કોના માટે લેવાનું? તો મ્યુનિસિપલ કન્ટેનમેન્ટ એરિયા જે છે તો તેમાં ડબલ ડેક સિંગલ ડેક માટે તમારે 60 લખવાનું છે નીચે. એટલે કે આ એ વસ્તુ જોવા મળે છે કે મ્યુનિસિપલમાં તમે પેસેન્જર કેરિંગ કેપેસિટી જે છે તે વધારે આવશે. કેમ?
2910 ભાગ્યા તમે 60 કરશો તો 6 સતામ 6 પચામ 30 બરાબર. તો અપ્રોક્સિમેટલી 50ની કેપેસિટી આવશે બરાબર. પરંતુ એના ભાગ્યા 70 કરશો તમે તો 50ની જગ્યાએ 45ની જ કેપેસિટી આવશે. એટલે કે મ્યુનિસિપલ એરિયામાં વધારે પેસેન્જર મને લઈ જવાની છૂટ હોય છે, જ્યારે બીજી જગ્યાએ રૂરલ એરિયામાં ઓછા પેસેન્જર લઈ જવાના છે. કેરેજ ઓફ પર્સનલ લેગેજ ઇન પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ. પ્રાઇવેટ સર્વિસ વ્હીકલની વાત કરીએ તો ત્યારે પર્સનલનું જે લગેજ છે એ 25 કિલોગ્રામ પર ઓક્યુપન્ટ બરાબર તમે લઈ જઈ શકો છો. નોટ એક્સિડ્સ ધ પરમિશિબલ કેપેસિટી. 25 કિલોગ્રામ પર ઓક્યુપન્ટ લઈ જઈ શકો. સામા પ્રાઇવેટ સર્વિસ વ્હીકલમાં. પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ એટલે કે પોતાનું વ્હીકલની વાત છે જનરલી. સ્ટેજ કેરેજની વાત કરીએ તો સ્ટેજ કેરેજ એટલે કે જીએસઆરટીસી ને એ બધું, તો તેમાં મ્યુનિસિપલ એરિયા સિવાયની જગ્યાએ જો બસ ચાલતી હોય તો તેમાં 25 કિલોગ્રામ તમે ફ્રી ઓફ ચાર્જ લઈ જઈ શકો છો. 25 કિલોગ્રામ પર હેડ ફ્રી ઓફ ચાર્જ. ચિલ્ડ્રન ઇન્ફન્ટ ઇન પબ્લિક સર્વિસ વ્હીકલ. પબ્લિક સર્વિસ વ્હીકલમાં હવે ટિકિટ કોણે લેવાની અને કોણે નહીં લેવાની. તો 12 વર્ષ અથવા 12 વર્ષથી ઓછી ઉંમર હોય તો તમારે અડધી ટિકિટ લેવી પડે. બીજું કે 5 વર્ષ કે 5 વર્ષથી ઓછી ઉંમર હોય તો તમારે ટિકિટ નથી લેવાની. એટલે કે 5 વર્ષથી વધારે ઉંમરથી લઈને 12 વર્ષ સુધી તમારે અડધી ટિકિટ લેવી પડે. ગ્રેટર દેન 12 યર એટલે કે 13 યર બી હોય તો તમારે એક આખી ટિકિટ લેવાની. સ્કૂલ ઓટોની સ્પીડ અહીં જણાવવામાં આવી છે. તો સ્કૂલ ઓટો રિક્ષાની સ્પીડ તમે જોઈ શકો છો લેસ દેન 20 કિલોમીટર પર અવર હોવી જોઈએ. સ્કૂલ ઓટોની જે સ્પીડ છે લેસ દેન 20 કિલોમીટર પર અવર. આગળ જોઈએ આપણે તો કેરેજ ઓફ ગુડ્સ ઇન પબ્લિક સર્વિસ વ્હીકલ. પબ્લિક સર્વિસ વ્હીકલમાં તમે ગુડ્સ કેરેજની વાતો છે. તો એ વાત એમાં જોઈએ આપણે તો ડબલ ડેક વ્હીકલ જે છે તેમાં ઉપરનું જે ડેક હોય છે એટલે કે ઉપરની જે સીટ હોય છે ડબલ ડેકમાં ઉપરનું ડેક, તેમાં કોઈ પણ પ્રકારનો લગેજ તમારે કેરી નહીં કરી શકો. બીજું વેટ ઇન કેજી એટલે કે તમે કેટલો વેટ લઈ જઈ શકો. શામાં? પબ્લિક સર્વિસ વ્હીકલમાં. તો n-x મલ્ટીપ્લાઇડ વિથ 68. તેમાં n જે છે એ રજિસ્ટર પેસેન્જર કેપેસિટી છે. x જે છે તે નંબર ઓફ પેસેન્જર કેરીડ અથવા સીટ વેકાન્ટ એટલે કે જે ખાલી રહેલી સીટ છે તે, વિચ એવર ઇઝ ગ્રેટર એટલે આ બંનેમાંથી જે પણ મોટી સંખ્યા હોય તે તમારે એક્સમાં લખવાની. એનમાં રજિસ્ટર પેસેન્જર કેપેસિટી લખવાની છે, તેને 68 વડે ગુણી કરવાનું. જે આન્સર આવે તે તમે તેટલું વેટ તમે લઈ જઈ શકો પબ્લિક સર્વિસ વ્હીકલમાં. બીજું 121માં એવું જણાવવામાં આવ્યું છે કે જે ઇન્ફેક્શિયસ પર્સન હોય તો તેને તમે લઈ જ નહીં જઈ શકો, એટલે કે તેને ના પાડી શકે છે બરાબર. પબ્લિક સર્વિસ વ્હીકલ જે છે તેમાં ઇન્ફેક્ટિયસ ડિઝીઝવાળો જે પર્સન છે તેને તમે એન્ટ્રી માટે ના પાડી શકો છો. પછી બીજી એક વસ્તુ કે તમારું જે વ્હીકલ જે છે તે દર 2 મહિને ડિસઇન્ફેક્ટેડથી વોશિંગ થયેલું હોવું જોઈએ, એટલે કે ડિસઇન્ફેક્ટેડ થયેલું હોવું જોઈએ દર 2 મહિને. કેરેજ ઓફ પર્સન ઇન ગુડ્સ કેરેજ. ગુડ્સ કેરેજની અંદર પણ તમે માણસને લઈ જઈ શકો છો બરાબર. તો લેસ દેન 900 kg ગ્રોસ વ્હીકલ વેઇટ હોય તો એક માણસ તમે લઈ જઈ શકો છો. અધર ધન લાઇટ મોટર વ્હીકલ હોય તો તમે 3 લોકોને લઈ જઈ શકો છો. સોરી, અધર ધેનની એટલે કે LMV હોય. આ LMV જે છે કે જેનું ગ્રોસ વ્હીકલ વેઇટ 900 કિલોગ્રામ કરતાં ઓછું છે તેમાં તમે એક એક્સ્ટ્રા ડ્રાઈવર સિવાયના માણસ લઈ જઈ શકો. 900 કિલોગ્રામથી વધારે એટલે કે આ જે કેસ છે એના સિવાયના બાકીના જે LMV છે તેમાં તમે 3 લોકોને લઈ જઈ શકો. મીડિયમ ગુડ્સ વ્હીકલમાં 5 લોકોને અને હેવી ગુડ્સ વ્હીકલમાં 7 લોકોને લઈ જઈ શકો છો. રિપબ્લિક ડે પબ્લિક ગેધરિંગ. હવે જો કોઈ કેસ હોય તો તે સમયે ગુડ્સ કેરેજમાં માણસો લઈ જઈ શકાય છે. કેવી રીતના? પહેલાં તો તમારે પરમિટ લેવી પડે બરાબર. રિપબ્લિક ડે પબ્લિક ગેધરિંગમાં પરમિટ લેવી પડે અને ગુડ્સ કેરેજમાં તમે માણસ લઈ જઈ શકો છો. અને એ જે કેસ છે તેમાં પર પર્સન તમારો જે એરિયા છે
તે પર પર્સન એરિયા 0.37 સ્ક્વેર મીટર જેટલો હોવો જોઈએ. પર પર્સન જે એરિયા છે 0.37 સ્ક્વેર મીટર જેટલો હોવો જોઈએ. અને બીજી વસ્તુ એક કે સીટિંગ હાઇટ જે છે ગુડ્સ વ્હીકલમાં તેઓ જ્યાં બેસશે તેની હાઇટ 3 મીટર કરતાં ઓછી હોવી જોઈએ જમીનથી. બરાબર, જમીનથી 3 મીટર કરતાં ઓછી હોવી જોઈએ. એનિમલને તમારે ગુડ્સ કેરેજમાં લઈ જવા છે તો ગોટ, શીપ, ડિયર, પીગ, તો તેમને 0.19 સ્ક્વેર મીટર પર હેડ જેટલી સ્પેસ હોવી જોઈએ. બરાબર, 0.19 સ્ક્વેર મીટર પર હેડ સ્પેસ હોવી જોઈએ. કેટલ એટલે કે ગાય બળદને લઈ જવાના હોય તો 2 મીટર સ્ક્વેરનો એરિયા તેમના માટે હોવો જોઈએ. યંગ વન એટલે કે તેમના બચ્ચા માટે 2 મીટર સ્ક્વેર કરતાં અડધો એરિયા એટલે કે 1 મીટર સ્ક્વેર જેટલો એરિયા હોવો જોઈએ. ફ્લોર બેટન નાખેલું હોવું જોઈએ. ફ્લોર બેટન એટલે કે જેના કારણે તેમના જે ખરી છે એ ખસે નહીં. બરાબર, બાકી મેટલની પ્લેટ હોય છે નીચે ફ્લોર પર, તો જ્યારે બ્રેક મારે ત્યારે એ ખસ્યા કરતી હોય છે, તો તે કેટલ માટે ડિસ્કમ્ફર્ટ થાય. બરાબર. સ્પીડની વાત કરીએ તો કેટલવાળા જે કોઈ પણ વ્હીકલ હોય છે, એનિમલને કેરી કરતા વ્હીકલ, તો તેમની સ્પીડ લેસર ઇક્વલ ટુ 40 કિલોમીટર પર અવર જ હોવી જોઈએ. પેઇન્ટિંગ ઓફ મોટર કેબની વાત કરીએ તો ઓટો રિક્ષા જે છે તેમનું હુડ ક્રીમ યલો અને બાકીનું આખું બ્લેક કલરનું હોવું જોઈએ. સીએનજીની વાત કરીએ તો ક્રીમ યલો અને અપર મોસ્ટ યલો પાર્ટનો યલો કલર લગાવેલો હોવો જોઈએ. ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં સીએનજી લખેલું હોવું જોઈએ. ટેક્સીની વાત કરીએ તો ટેક્સીમાં ઉપરની બાજુ વ્હાઇટ બેકગ્રાઉન્ડની ઉપર રેડ કલરથી 30 સેન્ટીમીટર ક્રોસ 10 સેન્ટીમીટરમાં ટેક્સી એવું લખેલું હોવું જોઈએ. અને એ ટેક્સી જે લખેલું હોય તેની બાજુમાં બલ્બ પણ લગાવેલો હોવો જોઈએ, લેમ્પ લગાવેલો હોવો જોઈએ. બરાબર, કે જેનાથી વંચાય દૂરથી પણ. બીજું, ટેક્સીમાં પરમિટ નંબર પેઇન્ટ કરેલો હોવો જોઈએ. વ્હાઇટ કલરના અક્ષરથી લખેલો હોવો જોઈએ રેડ સર્કલની અંદર. લેફ્ટ હેન્ડ સાઈડ ટોપ વિન્ડ સ્ક્રીન ઉપર ત્યાં પણ આ નંબર જે છે પરમિટ નંબર લખેલો હોવો જોઈએ. રિયર બૂટની ઉપર પણ પરમિટ નંબર લખેલો હોવો જોઈએ. લેફ્ટ રાઇટ ફ્રન્ટ ડોરની ઉપર પણ પરમિટ નંબર લખેલો હોવો જોઈએ. સ્કૂલ બસની વાત કરીએ તો સ્કૂલ બસ યલો કલરમાં પેઇન્ટ કરેલી હોવી જોઈએ અને તેના પર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ બંને બાજુ 60 સેન્ટીમીટર સર્કલના ડાયામીટરમાં લખેલું હોવું જોઈએ. ઓકે, 128માં રૂલમાં કહેવામાં આવ્યું છે કે એએમવીઆઈ અથવા તેનાથી ઉપરની ઓથોરિટી જે છે તે કોઈપણ બિઝનેસ પ્રીમાઇસ અથવા જે હોલ્ડર ઓફ પરમિટ હોય છે તેને ઇન્સ્પેક્ટ કરી શકે છે. 124બીમાં જણાવેલું છે કે ડેન્જરસ ગુડ્સવાળા જે વ્હીકલ છે તેને ક્રીમ યલો કલરથી પેઇન્ટેડ કરેલા હોવા જોઈએ. 127માં કીધેલું છે પાવર ટુ ઇન્સ્પેક્ટ ટ્રાન્સપોર્ટ વ્હીકલ એન્ડ ધેર કન્ટેન એટલે કે પીએસઆઈ અથવા તેનાથી ઉપરના અથવા એની ઓફિસર ઓફ મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ, તો મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટના કોઈપણ ઓફિસર અથવા પીએસઆઈને ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં શું લઈ જવાતું છે ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં તેનો પાવર જે છે એટલે ઓથોરિટી આપવામાં આવેલી હોય છે. તે ઓથોરિટી જીએમવીઆરના 127માં રૂલ મુજબ આપવામાં આવે છે. બરાબર, તો અહીં સુધી આપણે જોઈ લીધું. બીજું, ડેન્જરસ ગુડ્સ વ્હીકલમાં પેઇન્ટેડ કરેલું હોય છે ક્રીમ યલો કલરથી. ઓકે, તો અહીં આપણું બધું પતે છે આખું એક્ટ, રૂલ, સીએમવીઆર. ઓકે, અહીં છે થોડુંક તે જોઈ લઈએ ફરીથી. ઓકે, મોટર વ્હીકલ રિપ્લેસમેન્ટ જે છે કે જે પરમિટની અંડરમાં મોટર વ્હીકલ રિપ્લેસ કરવાનું થાય જો ઉંમરલાયક થઈ જાય ત્યારે, તો તેના માટે MVREPA એપ્લિકેશનનું ફોર્મ છે. નેશનલ પરમિટ માટે NPPUC. ચેન્જ ઓફ એડ્રેસ ઓફ પરમિટ હોલ્ડર, તો તેના માટે C.AD.A આ ફોર્મ પર એપ્લાય કરવાનું છે. 14 દિવસમાં જાણ કરવાની છે જો 3 મંથ કરતાં વધારે બીજી જગ્યાએ રહેવાના હોય ત્યારે. બરાબર, અહીં જે છે શોર્ટ નોટમાં મેં લખેલું છે તે કદાચ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, કેમ કે આ જે છે વિડીયો એ ઘણો મોટો થઈ ગયો છે.
જનરલી કશું શોર્ટમાં લખેલું નથી. ઓકે, શોર્ટમાં લખેલું જ છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં જોઈ લઈશું. ઓકે, તો બાય, શેર એન્ડ ટેક કેર.